જો ધારા તૈયાર થઈ ગઈ અમારે. જો આજ મહેમાન આવી ગયા છે બધા. આ અમારા ફેવરિટ મહેમાન છે અમારે કેમ કે એને આજની ટિકિટ છે. આજની ટિકિટ છે ને તમારે. વેલકમ બેક એ ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અત્યારે 4 વાગી ગયા છે. આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો આપણે છે ને મહેમાન પણ આવવાના છે. અને જો ઈદનું રિઝલ્ટ આવી ગયું. આજે બ્લોગ જોઈ લીધો હે ને. ઈદને ધારાને વેકેશન પડી ગયું છે. એટલે જો અહીંયા ચોપડી આવ્યા છે બરાબર. એ આરીસામાં જોવા આવી ગઈ. થઈ ગયું બધી લેસન. કેટલા તો એટલા પાનાનું લેસન કમ્પ્લીટ કરી લીધું. આ બધી વેકેશનનું લેસન છે. પછી વેકેશન લગભગ પ્રમદીશ પડ્યું ને ત્યાં એટલું અહીંયા લખી નાખ્યું. એટલે વેકેશન પહેલાં લેસન લખીને પછી વેકેશનમાં ફૂલ મોજ કરવાની. બધી ફરવા અમારે જવાનું છે. ક્યાં ક્યાં ફરવા જવાનું ને એ પણ બ્લોગ આવી જાય. ને હમણાં ટૂંક સમયમાં અમારે એક ચેલેન્જ કરવાનો છે. ફેમિલી ટૂંક સમયમાં આપણે એક ચેલેન્જ હમણાં કરવાનો છે. એવું ચેલેન્જ છે તમને આગલા બ્લોગમાં ખબર પડી જાય. જો ફાઇનલી આપણે ધારાનો ઝૂલો બાંધી દીધો. જો પછી આમ ઝૂલા ખાવાનું છે. હે એમની આમ હેલા કરવાના. કેમ? હા જો એમ હેલા કરવાના. જો આપણે ઝૂલો ધારાને બાંધી દીધો. આમ હેલા ખાવાના. હા લેવા થઈ ગયું લેસન પૂરું. હા પહેલામાં આવી ગઈ આજથી. હવે વેકેશન પૂરું થાય પછી પહેલામાંથી ભણવાનું. હા પહેલામાં આવી ગઈ. હવે એમાંથી એમ છે. આ સ્માઈલી ધારાની કા. હા જો ધારા ઢીંગો. હે એના માટે આ ઝૂલો છે કા. હા જો આ ઝૂલો કા એના માટે. હા જો ધારા તૈયાર થઈ ગઈ અમારે. જો આજ મહેમાન આવી ગયા છે બધા. આ અમારા ફેવરિટ મહેમાન છે અમારે. આ મહેમાન છે ને અત્યારે વયા જવાના છે કેમ કે એને આજની ટિકિટ છે. આજની ટિકિટ છે ને તમારે. આજની ટિકિટ છે આ મહેમાન. એટલે આજ એ લોકો વયા જવાના છે સુરત. આ લોકો મહેમાન છે ને રોકાવાના છે હજી આજ. તો ગાઈઝ અમારે સુરત વાળા મહેમાન આવ્યા ને એ અત્યારે જાય છે પેલા પેક કરીને. જો આવજે દક્કુ. હા તો ફેમિલી મહેમાન આવે એ વયા પણ ગયા. આજના બ્લોગમાં આપણે એટલું. પાછા બ્લોગમાં અને જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો.